જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. મિત્રો, ધોરણ 8 ગણિત ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ ચેપ્ટર 1 જોઈ લીધું. બીજો ભાગ બાકી છે, આજે રાત્રે આવી જશે. તો શરૂ કરીએ સમીકરણોના ઉકેલ. સૌ પ્રથમ 6x - 7 બરાબર 5 વત્તા 2x. તો આ રીતનું આવે તો શું કરવું? સૌ પ્રથમ જે સંખ્યા અચળ પદ આપ્યું હોય તેનું જોવાનું. આ બાજુ -5, આ બાજુ +5. કોઈ પણ સંખ્યાના આગળ નિશાન ના હોય તેને પ્લસ જ કહેવાય. હવે મિત્રો, કોઈ સંખ્યાને બરાબરની આ બાજુ લાવો અને જો માઇનસ હોય, કોઈ સંખ્યાને બરાબરની આ બાજુ લાવો, તે માઇનસ હોય તો આ બાજુ આવે તો થઈ જાય પ્લસ. માઇનસ પ્લસના અંદર આ રીતનું હશે. જ્યારે ગુણાકાર ભાગાકારની વાત હોય તો કોઈ સંખ્યા ગુણાકારમાં હોય એને બરાબરની આ બાજુ લાવો તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જશે. અત્યારે આપણે વાત છે બાદબાકી અને સરવાળાની, તો કોઈ પણ માઇનસ સંખ્યા બરાબરની આ બાજુ આવે તો થઈ જશે પ્લસ. તો સૌ પ્રથમ આપણે એક કામ કરીશું, 7 ને જમણી બાજુ લઈ જઈશું. 6x એમના એમ રહેશે, 5 વત્તા 7 આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા, +7 વત્તા 2x એમના એમ. 7 અને 5 નો સરવાળો કરીએ તો બનશે 12. હવે 2x આ બાજુ પ્લસ હોવાથી બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો બની જશે માઇનસ, જે 6x માંથી બાદ થશે. બરાબર આ બાજુ વધશે 12. 6x માંથી 4x, 6x માંથી 2x જાય એટલે વધશે 4x. 4x બરાબર 12. હમણાં જ મેં વાત કરી, કોઈ પણ સંખ્યા માઇનસ હોય અને બરાબરની આ બાજુ લાવો તો પ્લસ થશે, પ્લસ હોય અને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થશે. એમ કોઈ પણ સંખ્યા જો ગુણાકારથી જોડાયેલી હોય એને બરાબરની આ બાજુ લાવો તો ભાગાકારમાં જતી રહે, અને કોઈ ભાગાકારથી જોડાયેલી હોય બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકારમાં જતી રહે. જેથી 4 એ x જોડે ગુણાકારથી જોડાયેલા કહેવાય. 4x એટલે 4 ગુણ્યા x જ કહેવાય. તો એ 4 બરાબરની આ બાજુ લાવો તો આવી જશે ભાગાકારમાં. તો x બરાબર 12/4. તમે ડાયરેક્ટ છેદ ઉડાડી શકો, 4 તરી 12, અથવા તો 12 નો અવયવ પાડી અને 4 4 ઉડાડી શકો. 4 ગુણ્યા 3 4 તરી 12, 4 4 ગયા, x બરાબર 3 જવાબ. આ બાજુ લખી શકો -7 ને જમણી બાજુ લાવતા, -2x ને ડાબી બાજુ લઈ જતા, અને છેલ્લે 4 તરી 12. એ જ રીતે થોડો દાખલો જેના અંદર x/2 અને x/3 આપેલા હોય તો શું કરવું? 3 અને 2 નો લસા. એના કરતા એક આ ટ્રીક યાદ રાખવી. x/2 બંને વચ્ચે નિશાન માઇનસનું, x/3 બંને વચ્ચે નિશાન પ્લસનું. આ બેને આના જોડે ગુણી દેવો. કેમ? તો x/2 આપેલા છે, જ્યારે 2/2 આપેલા નથી. 2 એકલા. x/3 છે, 1/2 કંઈ નથી. તો આ બેને આ બંને સંખ્યાના નીચે લખવો હોય તો શું કરવું? તો આ બેને આ બે સાથે ગુણી દેવાનું. x 2 દુ 4 થઈ ગયા. હવે આ બેને આપણે બંનેની વચ્ચે લખી શકીશું. આને લસા જ લીધો કહેવાય. આ બેનો લસા x/2 હતા જ, આના નીચે 2 નતા એટલે ઉપર 2 સાથે ગુણ્યા અને નીચે પણ 2 સાથે ગુણ્યા, એટલે ઉપર પણ નીચે 2 આવી ગયા, નીચે પણ 2 આવી ગયા, એવું પણ ગણી શકો. અથવા તો ડાયરેક્ટ 2 આનો ગુણાકાર 2 દુ 4 અને બંને સંખ્યાના નીચે મૂકી દીધા 2. સેમ આ બાજુ 3 ને 1 સાથે ગુણીએ તો 3 એકા 3, x વત્તા 3 એકા 3. હવે બંનેના છેદમાં આવી ગયા 3. હમણાં મેં વાત કરી કે કોઈ પણ સંખ્યા ભાગાકારમાં હોય અને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો ઉપર ગુણાકારમાં જતી રહે. તો આ બેને બરાબરની આ બાજુ લઈએ તો x + 3 જોડે ગુણાઈ જશે,
આ બાજુ આ 3 છેદમાં હોવાથી બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો x - 4 વડે ગુણાઈ જશે. 3 ને આ બાજુ લાવતા 3 ગુણ્યા કૌંસમાં x - 4, 2 ને આ બાજુ લાવતા 2 ગુણ્યા કૌંસમાં x + 3, કૌંસમાં ગુણી દઈએ. 3 ગુણ્યા x તો 3x, 3 ચોક 12 -12. આ બાજુ 2 ગુણ્યા x તો 2x અને 2 તરી 6. બસ હવે બની ગયું સમીકરણ આના જેવું. 2x ને હું બરાબરની પેલી બાજુ લઈ જાઉં અને -12x ને બરાબરની આ બાજુ લાવું તો 2x પ્લસ હોવાથી આ બાજુ લઈ જતા થઈ જશે માઇનસ. 3x - 2x, -12 આ બાજુ માઇનસ છે, બરાબરની આ બાજુ લાવીશું તો બની જશે પ્લસ. 3x માંથી 2x જાય એટલે વધે 1x અને 6 અને 12 18. જવાબ. ફરીથી આ જ રીતે અહીંયા પણ થોડીક રકમમાં વધારો. x / 2 હતા, 5x - 1/2 અને આ બાજુ 3x + 1/2 પણ આના જોડે કોઈ સંખ્યા નથી તો અહીંયા બંનેના નીચે 2 લખવા હોય તો આ 2 ને આ 2 સાથે ગુણી દઈશું જેથી આ ત્રણેય સંખ્યાના નીચે આવી જશે 2. તો સૌપ્રથમ 5x - 1 એમના એમ રહેશે કેમ કે એના નીચે તો 2 આપેલા જ છે. આ 2 ગુણાશે અહીંયા 2 દુ +4. હવે ત્રણેયના નીચે આવી ગયા 2 બરાબર 3x + 1/4. 4 1 1 - 1 પ્લસ. એક વસ્તુ યાદ રાખવી, 1 - 1 પ્લસ ભેગા થાય તો શું થાય? બાદબાકી. મોટી સંખ્યાનું નિશાન આવો, મોટી સંખ્યા પ્લસ હોય તો પ્લસ આવો, મોટી સંખ્યા માઇનસ હોય તો માઇનસ આવો. 1 + 1 માઇનસ હોય તોય સેમ બાદબાકી. બંને પ્લસ તો પ્લસ, બંને માઇનસ તો માઇનસ પ્લસ, પણ મોટી સંખ્યાનું નિશાન માઇનસ આવે. આ બોક્સ યાદ રાખવું. તમારા જોડે કોઈ સંખ્યા હોય જે માઇનસ હોય વત્તા બીજી સંખ્યા હોય પ્લસ હોય તો એ બેની કરવી બાદબાકી અને આ બાજુ જો મોટી સંખ્યા માઇનસ હોય તો માઇનસનું નિશાન. બંનેની બાદબાકી કરવાથી મોટી સંખ્યા પ્લસ હોય તો પ્લસ રહેશે, મોટી સંખ્યા માઇનસ હશે તો માઇનસ રહેશે. પણ 1 + 1 માઇનસ થાય તોય માઇનસ, 1 - 1 પ્લસ ભેગા થાય તોય માઇનસ, 2 પ્લસ હોય તો પ્લસ જ રહેવાના અને 2 માઇનસ હોય તો પ્લસ થાય. પણ નિશાન જો મોટી સંખ્યા આગળ માઇનસ હોય તો માઇનસ મૂકવાનું, બાકી બંને માઇનસ હોય તો થાય સરવાળો. તો 1 - 1 પ્લસ -1 + 4 તો 4 માંથી 1 જાય તો 3 વધ્યા. મોટી સંખ્યા 4 આગળ પ્લસનું નિશાન હોવાથી +3 રહેશે. (2) 3x + 1/3. હમણાં કર્યું એમ 2 ભાગાકારમાં હોવાથી બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકારમાં અને 3 એ આ બાજુ ભાગાકારમાં હોવાથી બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકારમાં. 3 આવી જશે 5x જોડે અને આ બાજુ 2 3x + 1 જોડે ગુણાઈ જશે. બંનેનો અંદર ગુણાકાર કરી લઈશું. 5 તરી 15x વત્તા 3 તરી 9. 2 તરી 6x વત્તા 2 એકા 2. 6x ને બરાબરની પેલી બાજુ લઈ જાવ તો માઇનસ થઈ જાય. 9 પ્લસ છે, બરાબરની આ બાજુ લાવું તો માઇનસ થઈ જાય. 15x - 6x બરાબર 2 + 9 આ બાજુ આવ્યા તો બની ગયા માઇનસ. ફરીથી 1 + 1 માઇનસ તો બાદબાકી. 2 માંથી 9 ના જાય, 9 માંથી 2 જાય તો 7. મોટી સંખ્યા નિશાન આવશે -7. અને જ્યારે આ બાજુ 15 માંથી 6 ગયા તો 9 વધ્યા, 9x બરાબર અહીંયા આવશે -7. 1 + 1 માઇનસ એટલે બાદબાકી થાય. 9 માંથી 7 જાય તો 9 માંથી 2 જાય તો 7 વધ્યા. મોટી સંખ્યા 9 આગળ માઇનસનું નિશાન એટલે આવશે માઇનસ. 9 એ x જોડે ગુણાકારમાં
બરાબરની આ બાજુ લાવું તો આવી જશે ભાગાકારમાં. તો x બરાબર -7/9 જવાબ. ફરીથી મિત્રો, જોડે ગુણાયેલી સંખ્યાની અંદર x + 3 અને x + 1 જોડે પહેલા ગુણી દઈશું. 5 × x 5x વત્તા 5 × 5. 4 × x 4x વત્તા 4 તરી 12. 4x ને બરાબરની આ બાજુ લો તો માઇનસ થઈ જાય. જેથી 1x વધશે. +5 ને બરાબરની આ બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય. 12 - 5. x બરાબર 7 જવાબ. છેલ્લો દાખલો. આના સાથે ગુણતા પહેલા એક કામ એ કરવું કે કૌંસના બાર 2 હોવાથી આ 2 વડે કૌંસને ગણી દઈએ. આ કૌંસના બાર 2 છે તો 2 વડે કૌંસને ગણી દઈએ. પછી આગળનું ખ્યાલ આવી જશે. બે તરી 6x -2 ગુણ્યા -1 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ. બરાબર 2 દુ 4x -2 સત્તા 14 વત્તા 7/2. આ બાજુ બધું બરોબર છે. આ બાજુ છેદમાં 2 તો 2 ને લસા સેટ કરવા માટે આ બંને સંખ્યા જોડે ગુણી દઈશું જેથી ત્રણેયના છેદમાં 2 થઈ જશે. 5x હાલ એમના એમ લખીએ 5x - 6x વત્તા 2 બરાબર 4 દુ 8x 14 દુ 28 વત્તા 7 એમના એમ કેમ કે 7ના છેદમાં 2 આપેલા છે. હવે ત્રણેયના છેદમાં લખાઈ ગયા 2. આ 2 ને બરાબરની પેલી બાજુ લઈ જાવ તો અહીંયા ભાગાકારમાં છે. બરાબરની પેલી બાજુ લઈ જાવ તો જતા રહેશે ગુણાકારમાં. એક -1 પ્લસ 6 માંથી 5 જશે તો 1x વધશે. મોટી સંખ્યા 6 આગળ માઇનસનું નિશાન એટલે -x વત્તા 2 બરાબર 8x. આ બાજુ -28 પ્લસ 7 1 -1 પ્લસ ભેગા થાય તો બાદ બાકી થાય. 28 માંથી 7 જાય એટલે 21 વધે. મોટી સંખ્યા 28 માઇનસ હતી એટલે આવનાર જવાબ 21 કેવો રહેશે માઇનસ. 2 ને ગુણી લઈશું અંદર 2 ગુણ્યા -x એટલે આવશે -2x વત્તા 2 દુ 4 બરાબર 8x -21. 8x બરાબરની પેલી બાજુ લઈ જવું તો બની જશે માઇનસ અને 4 જેને બરાબરની આ બાજુ લાવો તો બની જશે માઇનસ. એક આઈડિયા કરીએ 21 ને આ બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય. x ને આ બાજુ લાવીએ તો પણ પ્લસ થઈ જાય. તો બંને બાજુ પ્લસ પ્લસ વાળી સંખ્યા રહેશે. જો 2x ને આ બાજુ લાવીએ તો પ્લસ અને 21 ને પેલી બાજુ 4 ને અહીંયા નહીં લાવતા 21 ને પેલી બાજુ લઈ જઈએ તો બંને બાજુ પ્લસ વાળી સંખ્યા બહુ માઇનસ વાળા ભેગા થવાથી સામ સામે માઇનસ જતું જ રહે પણ કેલ્ક્યુલેશનના અંદર બાળકો તકલીફ પડે. તો 21 ને આ બાજુ લાવો તો 4 વત્તા માઇનસ હતા તો બની ગયા +21. અહીંયા 8x હતા -2x ને આ બાજુ લાવો તો બની ગયા +2x. 21 ને 4 25 બરાબર 8 ને 2 10x. ગણતરીમાં થોડું લાગે એવું તો 10x ને આ બાજુ લખી દો 25 ને આ બાજુ. 10 એ x જોડે ગુણાકારમાં બરાબરની આ બાજુ લાવું તો આવી જશે ભાગાકારમાં. x બરાબર 25 છેદમાં 10. બંનેના અવયવ 5 વડે પડશે. ડાયરેક્ટ નથી ઉડાડવા અવયવ પાડો પાયો પાયો 25 5 દુ 10 5 5 ગયા. x બરાબર 5 છેદમાં 2.
નોટ ડાઉન કરી લેજો મિત્રો. નોટ્સ બનાવશો તો એનાથી ખ્યાલ આવશે. ગમે ત્યારે કોઈ દાખલો ના આવડ્યો હોય તો એમાંથી જોઈ શકાય કે કઈ રીતથી સરળમાં જવાબ આવે. એક્ઝામ્પલ સોલ્વ કરવાની પદ્ધતિ ઘણી બધી હોય, પણ આપણને જે સરળ પડે એ જ આપણે ફોલો કરવી પડે. તો એક ચલ સુરેખ સમીકરણના આટલા હતા સમીકરણ. હજુ બીજો ભાગ આવશે ધોરણ 8 ચેપ્ટર 2 નો. જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. કોઈ ક્વેરી હોય તો કમેન્ટ્સ કરજો. જલ્દીથી ક્વેરી સોલ્વ કરવા માટે એનો વિડીયો બનાવી દઈશું, અથવા તો શોર્ટ્સના અંદર પણ તમને ખ્યાલ આવી જશે. જોતા રહો ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. જય શ્રી કૃષ્ણ દોસ્તો.